તો વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આભ ફાટ્યું છે। 24 કલાકમાં 35 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। અતિભારે વરસાદને પગલે વલસાડ શહેર ડૂબ્યું છે। શહેર અને જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। વલસાડના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે। ઉપરવાસમાં મુસળધાર વરસાદને કારણે રાત્રે ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। સ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે વાપી અને વલસાડમાં પાણી જ પાણી છે। આ દ્રશ્યો જુઓ, શહેરના છીપવાડ, બરુડિયાવાડ, વલસાડ, પારડી, તરિયાવાડ, હનુમાન ભાગડા, ભદેલી વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા અને જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। તો બીજી તરફ હજુ પણ વલસાડ પરથી આફત ટળી તો નથી। હજુ પણ ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે અને વરસી શકે છે। આ વિસ્તાર અત્યારે જે પ્રકારનું વરસાદ છે તે વરસાદી પાણી વલસાડનો નકશો બદલી નાખે તો નવાઈ નહીં। એટલી હદે સ્થિતિ છે કે વલસાડ વાપીમાં વિનાશક પૂર આવવાની પણ પૂરેપૂરી સંભાવના છે। વલસાડમાં શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। ઉપરવાસમાંથી મધુબન ડેમમાં સતત પાણીની આવક છે। દમણગંગા ડેમમાં પાણીની આવક વધી છે। ડેમનું જળસ્તર જાળવવા માટે 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ગામોમાં એલર્ટ કરાયા છે। કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે। અતિભારે વરસાદને પગલે 378 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। રસ્તા બંધ કરવામાં આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે। વલસાડમાં નેશનલ હાઈવે 48 પાણીમાં ડૂબ્યો છે। હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। પારડી, મોતીવાડા અને ઉદવાડા નજીક હાઈવે પર પાણી ભરાયા છે। એક તરફનો હાઈવે બંધ થયો છે અને જનજીવન પ્રભાવિત થયું છે। તો વલસાડમાં ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્રએ મોટો નિર્ણય લીધો છે। જિલ્લાના તમામ કારખાના, ઔદ્યોગિક એકમ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। શ્રમિકોની સુરક્ષા, જાહેર હિતને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય લેવાયો। શ્રમયોગીઓને સુરક્ષિત રીતે તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે। માત્ર જરૂરી સેવાઓ માટે જ ન્યૂનતમ સ્ટાફ રાખવાની સૂચના અપાઈ છે। આપ જુઓ, જે વ્યક્તિ ત્યાં જોવા મળી રહ્યા છે તેઓને છાતી સુધી પાણી આવી ગયા છે, એટલે એ પરથી જ પાણી કેટલા ભરાયા છે તેનો અંદાજ લગાવી શકાય। હાલ કારખાનાઓ બંધ કરી દેવાયા છે। બધી કોઈ વસ્તુ ઓપરેટ થઈ શકે તે સ્થિતિમાં જ વલસાડ નથી, એટલે નદી કાંઠાના ગામોને એલર્ટ તો કરાયા છે। તમામ જગ્યાએ પાણી જ પાણી છે। કાંઠા વિસ્તારમાં રહેતા લોકો હોય કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો, ફ્લેટોમાં પાર્ક કરેલી ગાડીઓના પણ પૈડા નથી દેખાઈ રહ્યા કે જ્યારે તે ઉપર પાર્ક કરવામાં આવી છે, એટલે કે કોઈ નીચાણવાળા વિસ્તારમાં નથી। એ છતાં પણ આપ જુઓ, લોકોના પાર્કિંગમાં પાણી જ પાણી છે, ગાડીઓમાં પાણી ઘૂસી ગયા છે। અને બીજી તરફ તો જુઓ, જે જગ્યાએ સ્થિતિ દયનીય છે તે છાપરા જોવા મળી રહ્યા છે। જ્યાં લોકો રહેતા હશે ત્યાં પાણી ઘૂસી ગયા છે। શહેરમાં આબ ફાટ્યાની સ્થિતિ છે। ભારે વરસાદ બાદ શહેરના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। તિથલ રોડ, પ્રમુખ પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા છે। છીપવાડાના દાણા બજારમાં પણ પાણી ફરી વળ્યા છે। જથ્થાબંધ અનાજની દુકાનોમાં પાણી ભરાતા મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। તો અત્યારે જે સ્થિતિ છે તેમાં રહેણાંક વિસ્તારોમાં તો નદીઓ વહી રહી હોય તે પ્રકારના પાણી જોવા મળી રહ્યા છે। આટલું જળસ્તર એ સામાન્ય રોડ રસ્તાઓ પર કોઈએ વિચાર્યું પણ નહીં હોય। નીચાણવાળા વિસ્તાર હોય કે પછી ટેકરીવાળા વિસ્તાર હોય, તમામ જગ્યાએ પાણી છે, કારણ કે 35 ઇંચ વરસાદ કોને કહેવાય। 35 ઇંચ વરસાદ વરસતા શહેર અને આખા જિલ્લામાં આબ ફાટ્યું છે અને તેને લઈને સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। આપ જુઓ, નેશનલ હાઈવે પણ ટ્રાફિક પાણીથી ચક્કાજામ જોવા મળી રહ્યું છે અને તેને લીધે આ સ્થિતિ અત્યારે સર્જાઈ છે। ટ્રાન્સપોર્ટેશનને સૌથી મોટી અસર થઈ છે। નેશનલ હાઈવે હોય કે પછી રેલવે, બધી જ જગ્યાએ પરિસ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે। એટલે કે વલસાડ શહેરથી પસાર થતા તમામ વિસ્તારો એ ઠપ થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે। હાઈવે ઉપર ટ્રાફિક જામ છે, પાણીનું સ્તર ડરામનું છે। તો રહેણાંક વિસ્તાર પણ જુઓ, છાતી સુધીના પાણી છે, એટલે 5 ફૂટ જેટલા પાણી ભરાયા હોય તે સ્થિતિ રહેણાંક વિસ્તારની પણ જોવા મળી રહી છે। નેશનલ હાઈવે, રેલવે ટ્રેક્સ, રહેણાંક વિસ્તાર, બધી જગ્યાએ પાણી જ પાણી છે। એટલે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વાહનોની હાઈવે ઉપર લાંબી કતારો છે। તો રહેણાંક વિસ્તારોનું તો પૂછવું જ નહીં, કારણ કે જે સ્થિતિ અહીં અત્યારે વરસાદે 24 કલાકમાં સર્જી છે તે પાછલા અનેક વર્ષોમાં ક્યારેય વલસાડની સર્જાઈ નથી। આ દ્રશ્યો લોકોએ સ્વપ્ને નહીં વિચાર્યા હોય કે તેમના રહેણાંક વિસ્તારમાં થશે। આપ જુઓ,
ગાડી સંપૂર્ણપણે જળમગ્ન થઈ હોય તેવી એને પણ પાર્કિંગ ઘરના પાર્કિંગમાં પડી છે અને માત્ર ઉપરની રૂફ દેખાઈ રહી છે. અહીં આ સિક્યુરિટી જવાન જે જઈ રહ્યા છે તે જુઓ છાતી સુધીના પાણીમાં જઈ રહ્યા છે. એટલે આ બે દ્રશ્યો એ વલસાડ શહેરના, આપ કોઈ પણ શહેરથી અત્યારે સમાચાર જોઈ રહ્યા હોય પરંતુ વલસાડમાં શું સ્થિતિ છે તેને સમજવી હોય તો આ બે દ્રશ્યો પૂરતા છે. એક છે કે જ્યાં ટોપ એંગલથી આપ જુઓ છો તો રહેણાંક વિસ્તારમાં જ્યાં નજર જશે તમારી ત્યાં પાણી જ પાણી છે. તો બીજો જે ક્લોઝ કેમેરા છે તેમાં રહેણાંક વિસ્તારમાં અંદર ફ્લેટમાં શું સ્થિતિ છે તેનો ચિતાર આપ મેળવી શકો છો. એટલે ગાડી પણ પાણીમાં ડૂબી ગઈ છે. બીજી તરફ ટોપ એંગલથી દૂર દૂર સુધી પાણી જોવા મળી રહ્યું છે. એટલે કોઈ વિસ્તાર એવો બાકી નથી કે જ્યાં પાણી ન ભરાયા હોય. એટલે હવે વરસાદનો કહેર એવો છે કે માત્ર નીચાણવાળા વિસ્તારો સુધી પૂરતો નથી રહ્યો. આપ જુઓ એ વ્યક્તિ કે જે ગળાડૂબ છે એટલે સુધી પાણી છે. એટલે પાર્કિંગમાં પણ પાણી છે, લોકોની ઘર વખરી લાખો રૂપિયાનું નુકસાન છે અને એ સિવાય નેશનલ હાઈવે હોય, રેલવે હોય, બધું જ પ્રભાવિત થયું છે.